હેલો ફ્રેન્ડ્સ, મેં છું સંકેત પટેલ. વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. અને આજે પર્સનલી ચર્ચા એક વાતને લઈને જ કરવી છે કે મિડલ ક્લાસ લોકો કે જેનું તંત્ર લોન પર ચાલતું હોય, ડિપેન્ડ હોય છે. પણ બીજી એક વસ્તુ એ છે કે જો બેંક જ એમને એક સહારો હોય છે કે ભાઈ કોઈની પાસે માંગવાથી જો કોઈ પૈસા નહીં આપતું એટલે એ લોકો લોન લઈ લે છે. પણ લોન પણ લેતા પહેલાં વિચારવું પડે કે આપણી ઈએમઆઈ કેટલાની આવે છે ને આપણને જરૂર કેટલાની છે, ને પછી લોન ભરાશે કે નહીં ભરાશે, કેમ કે બધા દિવસ સરખા ના હોય. એટલે લોન ભરાય ના ભરાય, બીજા બધા બી આપણા ખર્ચા હોય છે. એટલે પર્સનલી મારી સજેશન તો એવું જ હશે કે લોન ના લો એટલું સારું કહેવાય, ને જરૂર હોય તો લેવાય, બાકી તો લોનના લફડામાં ના પડો એટલું સારું છે. ને બીજી મોટી વાત કે લોન લઈને કોઈ ભાઈબંધ દોસ્તારની મદદ ના કરતા. જો પહેલાં તો બધું કહેશે કે ભાઈ ભરી દઈશ, હપ્તો ટાઈમ પર આપી દઈશ, પણ જ્યારે લોન અપાવી દઈએ એટલે પછી જ માણસ આપણને એવું કહેશે કે ભાઈ એ એસા કરે છે. એ ઈએમઆઈમાં સંબંધ બગાડવાના, આપણે ઈએમઆઈમાં આપણે ગાંડાની જેમ એમને ફોનો કરવાના. એની કરતાં બેટર કે આપણે લોન લઈને મદદ જ ના કરવી જોઈએ. ગમે એવો તમારો દોસ્તાર હોય, તમારી પાસે હોય તો આપી દો, પણ બેંકની લોન લઈને કે વ્યાજ પર લઈને પૈસા ક્યારેય કોઈ ફ્રેન્ડની મદદ કરવી ના જોઈએ, બરાબર. એના લોનના ચક્કરમાં તમે ગાંડા થઈ જશો એની લોન પૂરી કરાવવામાં. બધે એવા નહીં હોતા, આપણે કહીએ છીએ કે બધા ફ્રેન્ડ, પણ સમય જ એ પ્રકારનો છે, સમય ખરાબ છે અત્યારે. એટલે મહેરબાની કરીને કોઈ લોન લેતા નહીં, ને લો તો ટાઈમ ટુ ટાઈમ ઈએમઆઈ કરજો, ભરજો. બાકી તો એની પેનલ્ટી તમને મારી નાખે. ને સાલું જે બાઉન્સ ઈએમઆઈ થશે પછી જે એમના કોલો આવશે ને તો તમને ડિપ્રેશનમાં નાખી દેશે. એટલા બધા કોલો આવે છે એમના. તમે એકને જવાબ આપશો, બેને આપશો, ત્રણને આપશો, એ છતાં પણ એ તમને વારંવાર કોલ કરશે. એટલે આ તમને હેરાન કરી દેશે. એટલે પ્લીઝ લોનના લફામાં ના પડતા. થેન્ક યુ.